લગ્નમાં ડીજે વગાડશો તો 1 લાખ રૂપિયા તમારે ભરવું પડશે. કેમ ભરવું પડશે આપણે તમને વિડીયોની અંદર જણાવી દઉં કે મિત્રો, તમે લગ્નની અંદર ડીજે લાવશો તો 1 લાખ રૂપિયા તમારી પાસે તમારે જમા કરાવવી પડશે. કેમ જમા કરાવવી પડશે એ વિડીયોની અંદર જણાવવાનું છે. વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને બધી જ ટોટલી માહિતી ખબર પડશે. તમે અડધો મૂકશો તો તમને ખબર નહીં પડે. તો હવે આપણે તમે બધી માહિતી હું જણાવી દઉં છું કે મિત્રો, વાત કરવામાં આવે તો આદિવાસી સમાજની અંદર ડીજેનો માહોલ અત્યારે ગરમાયો છે. ડીજે છે છોટાઉદેપુર જિલ્લાના ઝેર ગામે ગઈકાલે પંચાયતના લોકોએ ભેગા વળીને આવેદનપત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ડીજે ફક્ત અને ફક્ત બંધ નહીં, પણ એક ડીજે વગાડવામાં આવશે. એકથી વધારે ડીજે જે પણ લાવશે એની પાસેથી 1 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવશે. તો ખરેખર મિત્રો, આ ગામના લોકોએ સારું કામ કર્યું છે કે પછી શું ખરેખર એકથી વધારે ડીજે વગાડવામાં આવે, એકથી વધારે બેન્ટો મંગવામાં આવે? ખરેખર મિત્રો, કે વાત કરવામાં આવે તો કે અત્યારે ડીજે પર પ્રતિબંધ લાગી રહ્યો છે. અત્યારે ઘણા બધા લોકો જે છે એ ડીજે બેન્ડ અને પ્રોગ્રામ સાથે સંકળાયેલા છે. કલાકારો છે જે ડીજે સાથે સંકળાયેલા છે, જે ધંધા સાથે સંકળાયેલા છે, જે લોકો છે એ એક લગ્નની અંદર 5 ડીજે, 6 ડીજે, 7 ડીજેઓ મંગાવે છે. તો આને લઈને પંચાયતના લોકો ગઈકાલે ઝેર ખાતે જે લોકો ભેગા થઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, આવેદનપત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક બેન્ડ ચાલશે, એક ડીજે ચાલશે, પણ 1 થી 2 બેન્ડ આવશે તો 1 લાખ રૂપિયા તમારી પાસે દંડ ફટકારવામાં આવશે. એક ડીજે ચાલશે, 2 ડીજે આવશે તો 1 લાખ રૂપિયા તમારી પાસે લેવામાં આવશે. તો ખરેખર મિત્રો, આદિવાસી સમાજ એવો સમાજ છે કે ભાઈ વર્ષોથી પરંપરા જે સંકળાયેલો છે, જે રીત રિવાજ સાથે સંકળાયેલો છે, એટલે કે આપણે દેશી ભાષામાં કહી શકીએ છીએ કે માંદલા અને ઢોલિયા, જે આગળના બાપ દાદાઓ જે સંકળાયેલા છે, જે લોકપ્રિય એટલે કે સમાજની અંદર આ જે રીત રિવાજ ચાલે છે. પરંતુ અત્યારે જે ડીજેને લઈને અને બેન્ડને લઈને જે માહોલ ગરમાયો છે કે ભાઈ 1 થી 2 ડીજે કોઈ લગ્નમાં હોવું ના જોઈએ, 1 થી 2 બેન્ટો જે છે એ હોવી ના જોઈએ, અથવા 1 થી 2 3 હશે તો તમારી પાસે 1 લાખ રૂપિયા દંડ લેવામાં આવશે. તો ખરેખર મિત્રો, કે આ જે પંચાયતના લોકોએ સારું કામ કર્યું છે કે પછી ડીજે પ્રતિબંધ લગાવીને ખોટું કામ કર્યું છે? કેમ કે આ ઈકે ચેનલ કોઈ પણ પ્રકાર કે કોઈને ધંધાને કે કોઈને કોઈ પણ પ્રકારની હાનિ નથી પહોંચાડતી. આપણું કામ છે તમને સાચી માહિતી આપવાની, એટલા જ માટે હું તમને માહિતી આપી રહ્યો છું. આ ઈકે ચેનલ કોઈને વિરુદ્ધ કરતી નથી. અમારી આ જાણકારી તમને સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેવાનું ભૂલતા નહીં. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.